નમસ્કાર, અભિવ્યક્તિ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈની। વાત કરીએ તો ગુજરાતમાં પરિવહન સેવાઓ પૂરી પાડતી એસટી બસોમાં મહિલાઓને સલામત રીતે મુસાફરી કરાવતી મહિલા કંડક્ટરોની સલામતી સામે જ મોટો પડકાર ઉભો થયો છે અને તે કર્મચારી મહિલાઓ તરફથી કરવામાં આવતી રજૂઆતો અંગે એસટી તંત્ર દ્વારા ન્યાય આપવામાં આવતો નથી। સરકારશ્રીએ નોકરીઓમાં મહિલા અનામતની પદ્ધતિ અમલમાં મૂકવાના કારણે કંડક્ટરની કક્ષામાં કેટલીય મહિલાઓને નોકરીઓ મળેલ છે, પરંતુ તે મહિલાઓ સન્માનજનક નોકરી કરી શકે તેવી પરિસ્થિતિ એસટી નિગમ ઊભી કરી શકી નથી। તેના કારણે તે મહિલાઓ જાતીય સતામણીનો શિકાર બની છે। એસટી તંત્રમાં જે મહિલાઓ જાતીય સતામણી અંગેની ફરિયાદો કરે છે તે મહિલાઓને અનેક પ્રકારની હેરાનગતિ કરવામાં આવે છે અને તે ફરિયાદો પરત ખેંચી લેવા કે તેમાં સમાધાન કરવા માટે દબાણ લાવવાના આશયથી તે શોષિત મહિલાઓની બદલીઓ પણ નિયમો વિરુદ્ધ કરવામાં આવે છે। મહિલાઓની જાતીય સતામણી રોકવા માટેની કાયદો હોવા છતાં તથા તે કાયદામાં જાતીય સતામણીનો ભોગ બનેલ મહિલાના રક્ષણ કરવા અને જેની ઉપર આરોપ હોય તે આરોપોની બદલી કરવાની જોગવાઈઓ અને નિયમો હોવા છતાં એસટી તંત્ર દ્વારા જાતીય સતામણીનો ભોગ બનેલ મહિલાઓની બદલીઓ કરી દેવામાં આવી છે। તે અંગેના હાઈકોર્ટ સમક્ષ કેસો પણ દાખલ થયા છે, જેની સુનાવણી જૂન 2019માં થનાર છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ તે કેસ દાખલ કરીને એસટી તંત્રને તે મહિલાઓની મૂળ સ્થાને બદલી અંગેની રજૂઆત બાબતે વિચારણા કરવા અને 3 સપ્તાહમાં તેનો નિકાલ કરવા જણાવ્યું છે। આ મહિલાઓના કેસમાં પણ કાયદો અધિકારી સુથાર દ્વારા પેનલ વકીલને કેસ આપવાના બદલે તમામ કેસો એક જ વકીલને ફાળવી દીધા છે તથા ક્રમ અનુસાર કેસોની ફાળવણીના સિદ્ધાંતો પણ અમલ કર્યા નથી। આ કેસોના નંબર 17,750/18, 19,062/18 તથા 19,063/18 છે। આ સંદીપ સુથાર યોગ્યતા ધરાવતા નહીં હોવા છતાં કાયદા અધિકારી તરીકેની નિયુક્તિ મેળવીને નિયમો વિરુદ્ધની કાર્યવાહી કરતા હોવાની ફરિયાદો હોવા છતાં ભય વગરના ભ્રષ્ટાચાર વધી રહ્યા છે અને તેનો આક્રોશ એસટી કર્મચારીઓમાં વધી રહેલ હોવાનું જાણવા મળ્યું છે। એસટી તંત્રમાં મહિલા કર્મચારીઓની સલામતી માટે એક આગવું યુનિયન પણ બની રહ્યું છે। તેનું નેતૃત્વ પણ જાતીય સતામણીનો ભોગ બનેલ મહિલાઓએ કરવાનું નક્કી કર્યું છે। મહિલા કર્મચારીઓની રજૂઆતને ન્યાય ના મળે તે માટે સંદીપ સુથાર દ્વારા કાયદાકીય અડચણો ઊભી કરાતી હોય તે અધિકારો સામે જાતીય સતામણી બાબતે કાનૂની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે।